તમારી સાથે વાત કરું છું. સાંભળું છું. ચીકુનું જ્યુસ બનાવી આપો અને સાકર જરા પણ ના નાખતા. તમને ખબર છે ને કે ડોક્ટરે કહ્યું છે કે ગળ્યું તમારા પપ્પાને બિલકુલ જ નથી ખાવાનું. સાકર તો એમના કોઈ પણ ખાવાનામાં હોવી જ ન જોઈએ, હે ને? ડોક્ટરે તો ઘણું બધું કહ્યું છે. આ પપ્પા બીમાર છે તો આ સૂતા સૂતા છે તેમને આ બધા ખાવાના ભરભરિયા નથી જતા. આ બેઠા બેઠા શું એમને ભૂખ જ લાગી રાખે છે? શું બોલો છો તમે? શું ખોટું કહ્યું? અરે થોડી વાર નહીં થાય ને કઈ થોડી વાર નહીં થાય ને કે ચીકુનું જ્યુસ આપો, પછી કે આનું જ્યુસ આપો, આ આપો તે આપો. આખો દિવસ નવરા છો અમે એમના માટે? શું નહીં આવો, તમે તમારા સસરા વિશે આવું ન બોલી શકો. બીમાર છે. નામ નહીં બોલી છે. બીમાર છે તો મારા પર મેં કર્યા છે બીમાર, એમને થયા હશે. રામ જાણે કયા ભવના પાપ હશે તો નડ્યા હોય અત્યારે. બસ નહીં આવો. બીજું શું? મન ફાવે એવું શું બોલો છો તમે? માત્ર તમને જ્યુસ બનાવવાનું કીધું એમાં આટલું બધું સંભળાવો છો? અને માણસ બીમાર છે તો શું એને ભૂખ ન લાગે? બીમાર છે એટલે એમની પાછળ ને પાછળ અમારે પડ્યા રહેવાનું, અમારે બીમાર પડી જવાનું એમની પાછળ. જો મમ્મી, તમે એમની સાથે રહો છો ને બરાબર છે, તમે એમની સાથે ને સાથે પડ્યા રહો, વાંધો નથી, પણ મહેરબાની કરીને અમને બક્ષો. અમને તો એમાંથી ફ્રી રહેવા દો. બધા આખું ઘર એમની પાછળ લાગી જવાનું છે. અરે ઘડપણ આવ્યું છે, બીમારી આવી છે, કેમ તમે બીમાર ક્યારેય નહીં પડો?